આપનું સ્વાગત છે। વડોદરાની ઐતિહાસિક માંડવી હેરિટેજની જાળવણી મુદ્દે મહાનગરપાલિકામાં આરટીઆઈ દાખલ કરાઈ। વડોદરા શહેરની શાન અને ઐતિહાસિક ધરોહર સમાન માંડવી હેરિટેજની વર્તમાન સ્થિતિ તેમજ તેની જાળવણીના મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી અંગે માહિતી મેળવવા આજે આરટીઆઈ હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે। શહેરના સુપ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિરના પૂજારી શ્રી હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા પાલિકાની મુખ્ય કચેરી ખાતે આ ઔપચારિક અરજી રજૂ કરવામાં આવી હતી। આ અરજીનો મુખ્ય ઉદ્દેશ્ય સદીઓ જૂની ઐતિહાસિક ઇમારતના સંવર્ધન માટે તંત્રની કામગીરીની વાસ્તવિકતા જાણવાનું છે। આ માહિતી અધિકાર અરજીના માધ્યમથી મુખ્યત્વે માંડવી હેરિટેજના સંરક્ષણ, તેના સમારકામ અને ભવિષ્યની જાળવણી અંગે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાઓની પારદર્શક વિગતો માંગવામાં આવી છે। ઐતિહાસિક ઇમારતોનું જતન એ શહેરની ઓળખ જાળવી રાખવા માટે અત્યંત આવશ્યક હોવાથી હરિઓમ વ્યાસ મહારાજે તંત્રની જવાબદેહી સુનિશ્ચિત કરવા આ કદમ ઉઠાવ્યું છે। આ હેરિટેજ સ્મારક વડોદરાના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ હોવાથી તેની સુરક્ષા માટે વ્યાપક રજૂઆતો પણ કરવામાં આવી છે। આ મામલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે નિયત કાયદાકીય સમય મર્યાદામાં અરજદારને સત્તાવાર આંકડા અને દસ્તાવેજો પૂરા પાડવામાં આવે તેવી અપેક્ષા છે। શહેરના હેરિટેજ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોનું માનવું છે કે આ પ્રકારની જાગૃતિથી ઐતિહાસિક સ્મારકોની જાળવણી પ્રત્યે તંત્ર વધુ સક્રિય અને સજાગ બનશે। આગામી સમયમાં આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થનારી સત્તાવાર વિગતોને આધારે માંડવી હેરિટેજના યોગ્ય સંવર્ધન માટે વધુ સઘન રજૂઆતો કે નક્કર પગલાં લેવાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। વિરાસતથી વિકાસ જે બજેટનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે। છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને માંડવીનું કામ ઝડપથી શરૂ થાય। તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી। ત્યારે જ આ મહાનગરપાલિકાનું હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15 થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે। તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવાની હેરિટેજને સોંપ્યું છે હજી પણ કામગીરી થતી નથી। તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે, એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે। એના માટે મેં આજે આઈટીઆરથી એની માહિતી માગી છે।